ને હવે છે ને આપણે હું વિચાર કરતો હતો કે આજ ક્યાંક આપણે વિડીયોમાં નવીન કરીએ. આજે છે ને એક ચેલેન્જ ટાઈપનો કોમેડી ને ભેગો ચેલેન્જ ની હારે કોમેડી છે, એટલે તમને મજા આવે જોવાની. એટલે ચેલેન્જ તો જોવામાં મજા આવશે, પણ ભેગી એમાં કોમેડી થાય ને એટલે એ જોવાની તમને મજા આવશે. હે ને સ્કીપ કર્યા વગર પૂરો વિડિયો જોજો બધાએ. અમે ઉતારીએ એમાં બહુ મહેનત લાગે, પણ હવે જો બધી ગોઠવું ને હવે આપણે ઉતાર લે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવાર ઉડી ગયું. આજે અમે છે ને બગીચામાં આવી ગયા. જાવું તો ઓલી બાજુ બગીચામાં આવ્યા ને, અહીં ઓલા આપણું રાવણો છે ને એમાં ઉપર છે ને ઓલું ચામાચીડિયું આવ્યું મોટું. કેવડું બધું હતું પ્રિય? એ હોય વધારે પડતું રાત્રે જ, પણ આજ તો દીના આવ્યું. જો ઉપર બેઠું પણ ઝાડવામાં ને અમે કરી ને ઓલું કરવાનું કર્યું કે નજીકથી લઈએ, પણ હે ને હાવ ઉપર છે. હા, ઊંચું વયું ગયું એટલે પાંદડા આડા આવી જાય ને, પાંદડા આડા આવે ને એટલે દેખાતું ના. ઉડી ગયું. પ્રિયલને દેખાડ્યું ને તે જોયું કે ઓલું મોટું ચામાચીડિયું હે, એની પાંખ ઉપર ઊંધું લટકીને ન ખાતું હોય ફળ, ને રાતે જ આવે વધારે પડતું. આજ વળી દીના આટાણે દેખાણું. પ્રિયલ જોઈ ગઈ ને કેમ કરતી હતી પ્રિયલ? આમ એમ કરતી હતી. તો ઘણા ને ન જોયું હોય તો આપણે કેમેરામાં શૂટ તો કરવું તો પણ પાંદડા આડા આવે ને હા ઊંચું હોય ને હેઠું હોય ને નીચે તો હરખું શૂટિંગ થઈ શકે ને હરખું દેખાય. મોટા મોટા પાંદડા હોય ને તો હરખું દેખાય નહીં. પછી આમ ઘેરાઈ ગયું એટલે પછી ન દેખાય ને. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? દાદી કેમ કરે જય શ્રી કૃષ્ણ? બધાય ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરતા. દાદી કરે તો જ કરે નકર નો કરે. પ્રિય હાડા થઈ ગયા ને પ્રિય અટાણા ઉઠ્યા ઘડી થોડીક વાર થઈ ને અમે હીરામણ કરી લીધું. વઘારેલી ખીચડી ને વઘારેલો ભાત ને તો પટાણું બટેટું નાખી મસ્ત મસ્ત. પ્રિયલે ન ખાધું, ન ભાવ્યું. પ્રિયલ ન કરે નાસ્તો કરે, પીયું નાસ્તો ન કરે મારો દીકરો. ક્યારેક જ કરે મન હોય તો. એને ખાખરા ભાવે, ખાખરા હવે બનાવશું થોડાક દી નવરા થાય તો બનાવશું. હા એકવાર હું તને આપું, પેલા જય શ્રી કૃષ્ણ કર હાલતો. જય શ્રી કૃષ્ણ. હા પછી કે કેમ છો? બગા હું ખાઈ લઈ પછી કે ને કેમ છો? બોલ હવે કેમ છો? મજામાં છો? મજામાં. અમે પ્રિય મજામાં. તો છે ને હવે પ્રિયના પપ્પાને જવાનું છે અત્યારે બારગામ, એટલે બહુ આઘું નહી. હમણાં સગામાં એક્સપાયર થઈ ગયા ને ત્યાં જવાનું છે બેહવા. કલાક 1.5 કલાકમાં આવતા રહો. જાહું ને રાખો મને આવવાના છે. તેનો ફોન આવે પછી નીકળવાનો છે. અહીંથી આમ ભેગા નીકળી જાહું. ક્યાં પીયું? પીયું અહીં રમશે ને એકલી? હા તો પાડે હવે પછી શું કરે? ગયા તા ને ગાય નું ખાંડ ને લેવાથી રમતી હતી ઘડીક બાર રમી, પછી દાદી પાસે રમી. હવે એકવાર પપ્પા ને દોસ્તા કરી લે. દોસ્તા એ કયું આ બાજુ જોઈએ. આ બાજુ તો જો. હા જુઓ પ્લેન ગાજી. તને બીક લાગે? બીક લાગે તને? કોઈ માં રોવાય નહી. રોવાય નહી. આને તેડી લે એટલે નહી લાગે. તેડી લે એટલે બીક નહી લાગે. બસ ક્યાં વયું જાય પ્લેન? ક્યાં વયું જાય? આને કે આ ઢીંગાને કે જો પ્લેન આવ્યું. કેતા હા બેટા જો કેતા ક્યાં આમ જો પ્લેન ક્યાં આમ જો પ્લેન ક્યાં વયું જાય? ક્યાં વયું જાય? મતલબ બધું ભૂ હોય અહીંયા વયું જાય કે ઢીંગો હેઠો લવરી જાય તેડાતો નથી. તારો તેડાતો તો ન થા. કરીએ ઊંસો કરે. હા એ વયું ગયું હાલો. જો હરખો કરી દે.
હાલે હું કહું એમ તેડાય આજ આમ રાખ હા બસ હા એમ કે તેડી લેજે હેઠો હાલ હવે જય શ્રી કૃષ્ણ કરો તો સીતારામને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો પ્રિય લઈ કરે જો હમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ઢીંગો હેઠો મૂકી દીધો હા ટીંગાને લાવ્યો પકડું તું કર લે અહીં બેહાડ દે ટીંગાને હું કર લે હા જય શ્રી કૃષ્ણ સીતારામ હા હા તો જો અહીં નાસ્તા પાણી કરી એમ કે હીરામણ કરી લીધું અમે ને પછી થોડોક વરસાદ આવ્યો હતો તો જો ત્યાંમાંથી ટપક ટપક થાય છે પાણી તે હું અહીં બેસી ગઈ ને પ્રિયલ અહીં રમવા માંડી મારી પાસે ને એ વારી હું ડીંગો લઈને આવી પાછી પછી તમે ઓલી બાજુમાં ગયા હતા ને વેલા બાજુ જોવાને તો એ પછી કે ક્યાં એ ગોતતી હતી અહીં મને દેખી નહીં ને ક્યાં ગઈ હતી દાદી જો ન્યા દાદી વહી ગઈ હતી લે એ ગોતતી હતી પછી પ્રિયલ તો અત્યારે છે ને 2 વાગી ગયા ને હું જો હમણાં 1:30 વાગે પૂગ્યો ઘરે હું ગયો તો પાછો રિક્ષાનું કામ કરાવવા આપણે ઓલા વ્હીલમાં બ્રેક નહોતી લાગતી ને હરખી હતી એનું એકવાર કામ કરાવ્યું હતું પાછું હરખું નહોતું એટલે પાછું ફોલ્ટ થઈ ગયો હતો પાછો આજે ગયો તો એમાં વાર લાગી ગઈ આવીને જો હમણાં નાહી ધોઈ લીધું પછી દક્ષાએ તો જમી લીધું હતું મારે બાકી રહી ગયું હતું એટલે પછી હું જમવા બેઠો માં કે વેલા મોડું થાય તો આપણે કે જમી લઈએ તમે બાકી હતા તેમાં પછી અમે ત્રણેય જમી લીધું પ્રિયલ મેં ને અત્યારે જો પ્રિયલ આરામથી સુઈ ગઈ ને હવે છે ને આપણે હું વિચાર કરતો હતો કે આજ ક્યાંક આપણે વિડીયોમાં નવીન કરીએ તે દી કેમ આપણે નવીન કર્યું હતું એ વિડીયોમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો તમારા બધાને જોવાય ગમે છે પણ ઘણા એમય કીધું હતું કે વિરમભાઈ કે આવા સામાજિક ટાઈપના વિડીયો તો જોવા બહુ ગમે કે પણ તમારા બેનો કે આવી રીતના કે જોવું નતું ગમતું કારણ કે તમે એ રીતના રહેતા ન હોય એટલે આજ છે ને આપણે આમ અલગ ટોપિક ઉપર જ વિડીયો બનાવવો થોડોક અલગ પણ ટૂંકમાં તેદી જેવો ઇમોશનલ નથી આજે છે ને એક ચેલેન્જ ટાઈપનો કોમેડી ને ભેગો ચેલેન્જ ની હારે કોમેડી છે એટલે તમને મજા આવે જોવાની એટલે તમને ચેલેન્જ તો જોવામાં મજા આવશે પણ ભેગી એમાં કોમેડી થાય ને એટલે એ જોવાની તમને મજા આવશે હે ને સ્કીપ કર્યા વગર પૂરો વિડિયો જોજો બધાએ એમાં ઉતારીએ એમાં બહુ મહેનત લાગે પણ હવે જો બધું ગોઠવું ને હવે આપણે ઉતાર લે થોડીક મહેનત તો આમાં બહુ વધારે લાગે કારણ કે તેદી બહુ વાર લઈ ગઈ હતી એડિટ કરવામાં આજે શોર્ટ વિડીયો અમારે શૂટ કરવાનો બાકી છે પણ હવે જોઈએ ટાઈમ મળશે તો શોર્ટ વિડીયો શૂટ કરીશું નકર પેલા એકનું તો પેલા પૂરું કરી લઈએ એટલે તમને લોંગ વિડીયોમાં આજ થોડીક કોમેડી જોવા મળશે શોર્ટ વિડીયોમાં તો તમે કોમેડી જોવો જ છો પણ આજ મને એવો વિચાર આવ્યો કે લોંગ વિડીયોમાં આપણે એવી કોમેડી લઈ આવીએ તમને જોવાની ફૂલ મજા આવે એવો વિડીયો લઈને આવ્યા છે અમે ચાલો જો પ્રિયલ થોડીક શૂટ કરવામાં રાખવી પડશે ઉતાવળ એટલે થોડી ઘણી ભૂલાઈ થાય તો હલવી લેજો કારણ કે અમારે શું છે કે પ્રિયલ ઉઠી જાય ને પેલા ફટાફટ બધું આ શૂટિંગ નું કામ પતાવવું પડે એટલે હું એટલે ફટાફટ અમે શૂટિંગ કરવા આવી ગયા અને હવે જો ઉતારી લઈએ પણ જેમ તેમ નહીં જવા દે હું ઉતારું તો બરાબર જ જો ક્યાંય ભૂલ રહી જાય ને તો પછી હલવી લેજો કારણ કે ટાઈમ નો થોડોક અભાવ છે ને આજે મન થયું કે એવો વિડીયો કંઈક અલગ બનાવવો તો એ બનાવી લઈએ જોઈને પછી તમે કેજો કમેન્ટ કરજો અમને કે કેવી મજા આવી જોવાની લતા જમવાનું શું બનાવ્યું આજ બહુ ભૂખ લાગી ગયો બસ જો કારેલાનું શાક બની ગયું ને રોટલી બનાવવી હું જઈ હોય તો કારેલાનું દૂધીનું ને ગુવારનું શાક બનાવીને બેઠી હોય કંઈક મજા આવે એવું બનાવ ને શું મજા આવે એવું બનાવવું તમારે ભરેલા રીંગણા બાજરાનો રોટલો એમાં ઘી ચોપડું હોય ને ભેગી હોય ડુંગળી એટલે મજા આવી જાય ભરેલા રીંગણા ને બાજરાનો રોટલો ખાવો ને પેલા હું તમને એક ચેલેન્જ આપું ને એ પૂરી કરીને દેખાડો પછી બનાવી દઉં શું તારી ચેલેન્જ છે કે હાલ ફટાફટ પૂરી કરી દઉં હાલો મારા ભેગા કહું થઈ જાવ હાલો કહું જો આ પાણીનો ગ્લાસ ના છે લીંબુ હવે લીંબુ ગયું
પાણીમાં. ચેલેન્જ એ છે કે તમારે લીંબુ કાઢવાનું છે અને પાણી જરાય ઢોરાવું ન જોઈએ. અને બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી, હાથેથી જ કાઢવાનું છે. જો એટલું તમે કરી દીધું ને તો તમે જે કહો ને બનાવી દઈ, નહીતર મેં બનાવ્યું ને એ તમારે ખાવું પડશે. લે એમાં શું મોટી વાત છે, હમણાં કાઢી દઉં, હમણાં આવી જશે બહાર. પાણી ન ઢોરાવું જોઈએ. ગ્લાસ તો મોટા લેવાય ને, આમાં આંગળા માન 2 જાય, અડધા ભરાય, આખા ભરીને આપી દઈ. ચેલેન્જ એને જ કહેવાય. કેમ થાહે લાગે કારેલાનું શાક ખાવું. ચમચી મમચી લઈ શકું? નહીં, કઈ લેવાનું નથી, હાથેથી જ કાઢવાનું છે. કેમ કાઢવું? આમ આડો કરીને? આડો જ કરવાનો, આમ જ કાઢવાનું છે. આડો નથી કરવાનો, તે ચેલેન્જ દીધી, પણ આ શક્ય છે? નીકળી જાય? હા, બધું શક્ય છે. પછી જો હું કાઢી દઈ ને તો હું બનાવું નહીં, બધું ખાવું જોઈએ. મારે બેટવા નીકળી જાય, મને નથી લાગતું કે શક્ય હોય. બીજો હાથ લાવું? ના ના, એક જ હાથ છે. એટલે આ બે કાઢ તું, આપણાથી નહીં નીકળે. હું આ કાઢી દઉં ને તો મેં બનાવ્યું નહીં, ખાવું જોઈએ. હા ભાઈ, ખાઈ લે, હું જોઉં છું કેમ નીકળે છે. હાલો, કારેલા ખાઈ લ્યો. આવ્યા તો બહુ ભરેલા રીંગણા ખાવા વાળા. તો અટાણે 6 વાગી ગયા ને પેલ પપ્પા ખડ ને વાટી આવ્યા ને પ્રિયલ છે ને જે હા બાબા માથું ધોઈ દીધું તો ને નવડાવીને તો હારી ઘણી હુતી રહી. કા કેટલા વાગ્યા સુધી હુતી રહી? 5:30 વાગ્યા સુધી હુતી રહી. નહીં, બહુ નીંદર આવી હતી ને. જો હાથમાં પૈસા લઈ લીધા. પાછી તો પૈસા છે, મન દેવા, મન દે ને, મન દે. લાવ, આનું શું લેવાનું? આ પૈસા એનું શું લેવાનું? આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ? હા, કાલે જાજો લેવા. વાહ, એવડો ઓહો, બધું બોલે. એને બોલતા આવડી ગયું. તો છે ને ફાઇનલી વિડિયો શૂટિંગ કર્યો. બહુ જાજી વાર લઈ ગઈ અને બીજું કામ પણ હતું, એ પણ પૂરું કર્યું ને પછી છે ને વધારે હોતી રહી ને પછી થોડોક ટાઈમ લઈને જલ્દી શોર્ટ વિડીયો પણ ઉતારી લીધો. એ બધી માથાકૂટમાં અમારો આજનો વિડીયો અપલોડ કરવાનું ભૂલાઈ ગયું. અપલોડ કરવાનું રહી ગયું. એમાં કાલે પછી સાંજે શોર્ટ વિડીયો ઓખર્યો ને જો દોડા દોડી હોય ને ત્યાં આમ હોય. સવારે પાછા 9 વાગે તો વાં જવાનું હતું તો વહેલા નીકળી ગયા. પછી આવ્યા હતા 1:30 સવા 2 થઈ ગયા. ખાઈ લીધું પીધું. એમાં આ વિડીયો ઉતારવામાં ઓલો વિડીયો અપલોડ કરવાનું રહી ગયો. હવે આ વિડીયો પ્રમદી જશે. બીજું શું, એક દિનનો ગેપ આવ્યો એમાં. ગેપ આવી ગયા. આપણે ગેપ તો પાડવા માંગતા જ ભૂલાઈ જાય. આમ દોડા દોડી થતી હોય ને, અહીંયા શું કામ કરવાનું હોય, આપણે ટાઈમ ની યાદ હોય કે આ એટલા વાગે આપણે આ કરતા હોય, એટલા વાગે થઈ જતું હોય. આજ તો ટાઈમ જ ચુકાઈ ગયો તો, બધું વિખાઈ ગયું હતું. સવારે થંબનેલ ને બનાવતા હોય, પછી બપોરે અપલોડ ને કરતા હોય, તો એ બધું આજે ડોવાઈ ગયું કામ બધું. તો જોઈ જમીને ઉભો થયો ને સીધો પછી ફટાફટ દક્ષા ને કહું હાલ પ્રિય હતી તો વિડીયો શૂટ કરવા માંડીએ. એમાં ને એમાં એટલા વાગી ગયા. મમ્મા ના ખાઈ દીકું પછી ફટાફટ શોર્ટ વિડીયો શૂટ કર્યો ને નીકળી ગયો સીધો. પછી ગાય નું ખડ કઈ હતું નહીં તે વાઢવા ગયો. એમાં આ વાગી ગયા 5:45 થઈ ગયા. રહ્યું બધું કાં પીયું. હા, ચાલો આજનો વિડીયો ખાસ છે, તમે જરૂર જોજો સ્કીપ કર્યા વગર. એ તો હવે જોવાઈ ગયો હોય. એન્ડ કરવા તાણે કે સ્કીપ કર્યા વગર જોજો તો એ તો જોઈ લીધો હોય. કાં પીયું? હા, કેવો લાગ્યો એ પૂછવાનું. કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો. જો પડી ગયા, પૈસા પડી ગયા. તો હવે પ્રિયલ ને ઉતાવળ આવી નહીં. હાલો તો હર હર મહાદેવ કરી દિયો. તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળતું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હા, બોલવાનું ભેગું પી. હર હર મહાદેવ. હા, એમ બોલવાનું. હવે શીખવાનું. બોલ હર હર મહાદેવ. શું કહેવાનું? મહાદેવ.
પછી બોલશે પિયુષ.